તો શું કે મારા કલેજા ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને નીકળી ગયા આટરૂમ તરફ. અહીંયા પ્રતિક ને શ્યામભાઈ બેઠા હતા મિત્રો. આજે આપણે જવાના સ્કૂલનું શૂટિંગ કરવા. મિત્રો આપણે બેગ ને બધું ભરી લીધું નીકળી ગયા. મિત્રો આજે પ્રતિક આવે બહુ હરખાય છે માટે અને બેસી ગયા ગાડીમાં. મિત્રો જો આ તો જો હરખાય આવ એક તો અહીંયા હાકડમાં બેઠા રખ આવે અને આગળ સાહેબના છોકરા હતા જોઈ લે કેમ બાકી બેઠા જાય મોબાઈલ જોતા જોતા આરામ કરતા જાય. મિત્રો ઓલફેલ ના લઈ ગયા ત્યાં જ પર આવવાનો હરખ તો જો હોવ હરખ નથી માતું મોઢે આવ. અને પછી આપણે બહારનો વ્યૂ માણતા ખાલી વ્યૂ જો કેમ બાકી એક છે ને એક નંબર ક્યાંનો વ્યૂ એ ખાલી કમેન્ટમાં કહી દેજો તમે. જો મંદિર છે ને એ ક્યાંનું હોય એ કહી દો. પછી ચડાવી દીધી ગાડી ડેમ ઉપર. ભાઈ પ્રતિકનો વજનથી ક્યાંક ડેમ ના ભાંગી જાય મને એ બી હતી. ફાઇનલી 2-3 કલાક પછી પૂગી ગયા મેરવદરની સ્કૂલે. આપણે મેરવદરની સ્કૂલનું શૂટિંગ કરવાનું હોય. પછી હું મેં કાઢી લીધું ડ્રોન ને શ્યામભાઈ કાઢી લીધો કેમેરો નીકળી ગયા વિડીયો ઉતારવા બે. મિત્રો આ સ્કૂલ હતી ભાઈ એક નંબર ભાઈ મસ્ત મજાની ક્લિપો આવી. આખી સ્કૂલના શૂટ કર્યું અમે ભાઈ બહુ મજા આવી અને શૂટિંગ કર્યું ખતમ ને આપણે આટો આવી ગયો રસ ભાઈ. જો પ્રતિક 2-3 ગ્લાસ મારી ગયો તો એ હક નથી થતો એને હજી 1-2 મળી જાય તો. અને પછી આપણે ગીવ અવે નો વિડીયો શૂટ કર્યો ભાઈ. તમે ના જોયો તો જોતા આવજો આપણે ચેનલમાં આવી. પછી કામ થઈ ગયું ખતમ ને નીકળી ગયા આપણે હોસ્ટેલ તરફ. મળીએ પાર્ટ 2 માં.